નમસ્તે મારા વહાલા મિત્રો, આજે હું તમારી સામે એક એવું રહસ્ય ખોલવા જઈ રહી છું જે સાંભળ્યા પછી તમારી ઊંઘ ઉડી જશે અને તમારા હૃદયમાં એક નવી આશાનો સંચાર થશે। શું તમે જાણો છો કે બ્રહ્માંડમાં જ્યારે ન્યાયના દેવતા શનિદેવ પોતાની ચાલ બદલે છે ત્યારે પૃથ્વી પરના માનવીઓનું નસીબ પલટાતા વાર નથી લાગતી? ખાસ કરીને કુંભ રાશિના જાતકો જેઓ છેલ્લા ઘણા સમયથી માનસિક, શારીરિક અને આર્થિક રીતે પીસાઈ રહ્યા છે। તમને કદાચ એવું લાગતું હશે કે ભગવાન તમને ભૂલી ગયા છે, પણ સત્ય એનાથી સાવ ઉલટું છે। વર્ષ 2026માં કુંભ રાશિ માટે એક એવો ચમત્કાર થવા જઈ રહ્યો છે જે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે। જેને દુનિયા સાડાસાતીની પનોતી કહીને ડરાવે છે, તે જ પનોતી હવે તમારા માટે કુબેરનો ખજાનો સાબિત થવાની છે। આ 2026નું વર્ષ તમારા માટે અખૂટ ધન, વૈભવ અને માન સન્માન લઈને આવી રહ્યું છે। આ કોઈ સામાન્ય જ્યોતિષીય વાત નથી, પણ એક ગહન આધ્યાત્મિક સત્ય છે જે હું આજે તમારી સમક્ષ રજૂ કરીશ। આ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે મધ્યમાં હું તમને એવા સંકેતો જણાવીશ જે શનિદેવ તમને 2026ની શરૂઆતમાં જ આપવાના છે। તમે ક્યારે વિચાર્યું છે કે કુંભ રાશિના સ્વામી પોતે શનિદેવ હોવા છતાં તમને જ કેમ આટલી તકલીફો પડે છે? શનિદેવ પોતાની જ રાશિના જાતકોને ભઠ્ઠીમાં સોનાની જેમ તપાવે છે। અત્યાર સુધી તમે જે આંસુ વહાવ્યા છે, જે અપમાનના ઘૂંટડા પીધા છે અને જે આર્થિક તંગીને કારણે તમારી ઈચ્છાઓનું ગળું ઘાટ્યું છે, એ બધું જ એક મોટી યોજનાનો ભાગ હતું। 2026માં જ્યારે શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તમારી સાડાસાતીનો છેલ્લો તબક્કો એટલે કે ઉતરતી પનોતી શરૂ થશે। યાદ રાખજો, જ્યોતિષશાસ્ત્રમાં કહેવાય છે કે શનિ જ્યારે જાય છે ત્યારે તે વ્યક્તિને એટલું બધું આપીને જાય છે કે તેની આવનારી પેઢીઓ પણ તેને યાદ રાખે છે। કુંભ રાશિ માટે 2026 એ વર્ષ હશે જ્યારે તમારા જીવનનો અંધકાર દૂર થશે અને ભાગ્યોદયનો સૂર્ય ઉગશે। આ સમય દરમિયાન શનિદેવ તમને ગજકેસરી યોગ અને રાજયોગ જેવું ફળ આપશે, કારણ કે તમે તમારી કસોટીમાં પાસ થયા છો। ચમત્કારની શરૂઆત ક્યાંથી થશે? 2026ના એપ્રિલ મહિના પછી તમે અનુભવશો કે તમારા અટકેલા કામોમાં એકાએક ગતિ આવી ગઈ છે। જે લોકો તમને પૈસા પાછા નહોતા આપતા તે સામે ચાલીને તમારી પાસે આવશે। અચાનક તમને એવા વ્યવસાયિક સોદાઓ મળશે જેની તમે સપનામાં પણ કલ્પના નહોતી કરી। કુંભ રાશિના જે જાતકો દેવામાં ડૂબેલા છે તેમના માટે 2026 એ મુક્તિનું વર્ષ છે। દેવું ચૂકવાઈ જશે અને ઉપરથી તમારી પાસે એટલી બચત થશે કે તમે મિલકત ખરીદવાનું વિચારી શકશો। આ સમયગાળામાં શનિદેવ તમને અચાનક ધનલાભ કરાવશે, પછી તે કોઈ લોટરી હોય, વડીલોપાર્જિત મિલકત હોય કે પછી કોઈ એવું રોકાણ જે તમે વર્ષો પહેલાં કરીને ભૂલી ગયા હતા। આ અખૂટ ધન મેળવવા માટે તમારે માત્ર તમારી દાનત સાફ રાખવી પડશે। શનિદેવ ન્યાયપ્રિય છે। જે વ્યક્તિ ગરીબોની મદદ કરે છે અને પ્રાણીઓ પર દયા રાખે છે તેને શનિદેવ રાજા બનાવી દે છે। આધ્યાત્મિક રહસ્યની વાત કરીએ તો 2026માં કુંભ રાશિના જાતકોના કુંડલીની ચક્રમાં પણ પરિવર્તન આવશે। તમારી નિર્ણય લેવાની ક્ષમતા એટલી સચોટ બની જશે કે તમે માટીને અડશો તો એ પણ સોનું બની જશે। આ વર્ષે શનિદેવ તમને કાળપુરુષની દ્રષ્ટિથી જોશે। સમાજમાં જે લોકોએ તમારી પીઠ પાછળ નિંદા કરી હતી તેઓ હવે તમારી સફળતા જોઈને તમારી સામે ઝૂકી જશે। આ કોઈ બદલાની ભાવના નથી, પણ કુદરતનો એ ન્યાય છે કે જેણે સંઘર્ષ કર્યો છે તેને સફળતાના શિખરે બેસાડવો જ પડે। 2026માં તમારા પરિવારમાં પણ ખુશીઓ આવશે। જો તમે લાંબા સમયથી સંતાન સુખથી વંચિત હોવ કે ઘરમાં કંકાસ ચાલતો હોય તો શનિદેવની આ ઉતરતી પનોતી બધું જ શાંત કરી દેશે। તમારા ઘરમાં લક્ષ્મીજીનો સ્થાયી વાસ થશે। પણ યાદ રાખજો, જ્યારે પણ તમારી પાસે ધન વધવા લાગે ત્યારે અભિમાનને તમારા મનમાં સ્થાન ન આપતા, કારણ કે શનિદેવને અહંકાર સખત અપ્રિય છે। રહસ્યમય રીતે જોઈએ તો 2026માં તમને રાત્રે આવતા સપનાઓ પણ બદલાઈ જશે। તમને સફેદ હાથી, વહેતું પાણી અથવા મંદિરોના શિખરો દેખાવા લાગે તો સમજી લેજો કે શનિદેવના આશીર્વાદ તમારી પર ઉતરી રહ્યા છે। 2026માં કુંભ રાશિના જે લોકો વિદેશ જવા માંગે છે અથવા વિદેશી કંપનીઓ સાથે વેપાર કરવા માંગે છે તેમના માટે રસ્તાઓ આપોઆપ ખુલી જશે। તમારી વાણીમાં એક અજબનું આકર્ષણ આવશે। તમે જે પણ બોલશો તે સાચું પડવા લાગશે। આને જ તો કહેવાય છે શનિનો ચમત્કાર। પનોતીના આ છેલ્લા તબક્કામાં શનિદેવ તમારી ધીરજની છેલ્લી પરીક્ષા લેશે અને પછી વરદાનનો ધોધ વહાવશે। આ વર્ષે તમારે શનિવારના દિવસે શનિ મંદિરમાં જઈને તેલ ચઢાવવાની સાથે સાથે કોઈ અસહાય વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ,
આ કરવાથી 2026નો ચમત્કાર બેગણો થઈ જશે. ઘણા લોકો મને પૂછે છે કે બેન, શું ખરેખર પનોતીમાં ધન મળે? ત્યારે મારો જવાબ હોય છે કે શનિદેવ એ લિબરેટર છે, તે તમને મોક્ષ અને માયા બંને આપી શકે છે. કુંભ રાશિ તો શનિની પ્રિય રાશિ છે. 2026માં ગ્રહોનું ગોચર એવું છે કે ગુરુદેવ પણ તમારી રાશિ પર પોતાની અમૃત દ્રષ્ટિ નાખશે. જ્યારે શનિની શિસ્ત અને ગુરુના આશીર્વાદ ભેગા થાય છે ત્યારે જન્મે છે અખૂટ ધનયોગ. તમે જે મકાનનું સ્વપ્ન જોયું હતું, જે ગાડી લેવાની ઈચ્છા હતી, તે બધું જ 2026માં સાકાર થવા જઈ રહ્યું છે. આ વર્ષે તમે જોશો કે તમારા દુશ્મનો પોતે જ મુશ્કેલીમાં મુકાઈ જશે અને તમારે કંઈ જ કરવાની જરૂર નહીં પડે. શનિદેવ તમારા માટે એક સુરક્ષા કવચ તૈયાર કરશે, જેનાથી કોઈ નકારાત્મક શક્તિ તમને સ્પર્શ પણ નહીં કરી શકે. જેમ જેમ 2026નું વર્ષ આગળ વધશે તેમ તેમ તમારા જીવનમાં સ્થિરતા આવતી જશે. માનસિક તણાવ જે તમને વર્ષોથી કોરી ખાતો હતો તે હવે શાંત થશે. તમને લાગશે કે જાણે કોઈ અદૃશ્ય શક્તિ તમારો હાથ પકડીને તમને સાચા રસ્તે લઈ જઈ રહી છે. મહિલાઓ માટે આ સમયગાળો ખાસ કરીને ભાગ્યશાળી રહેશે. સ્ત્રીઓના નસીબથી ઘરમાં સમૃદ્ધિ આવશે. 2026માં તમે સોના ચાંદીના આભૂષણોની ખરીદી કરશો અને તમારા ઘરમાં એક હકારાત્મક ઉર્જાનો વાસ થશે. આ આખું વર્ષ એક ઉત્સવ જેવું બની રહેશે જો તમે તમારી ભક્તિ અને વિશ્વાસ અકબંધ રાખશો. યાદ રાખજો, જે શનિ રડાવી શકે છે તે જ શનિ હસાવી પણ શકે છે અને 2026 એ કુંભ રાશિના હસવાનો સમય છે. હવે હું તમને એક એવી વાત કહેવા જઈ રહી છું જે તમારે ગાંઠે બાંધી લેવી જોઈએ. 2026ના ચમત્કારનો લાભ લેવા માટે તમારે તમારી અંદરના નકારાત્મક વિચારોને તિલાંજલિ આપવી પડશે. મારાથી આ નહીં થાય અથવા મારું નસીબ ખરાબ છે એવા વાક્યો બોલવાનું બંધ કરી દો. બ્રહ્માંડ હંમેશા તથાસ્તુ કહેતું હોય છે. 2026માં જ્યારે શનિદેવ તમને આપવા માટે તૈયાર બેઠા છે ત્યારે તમે તમારી જોડી નાની ન રાખો. મોટી આશાઓ રાખો, મોટી મહેનત કરો અને શનિદેવ પર અટલ વિશ્વાસ રાખો. આ વર્ષ તમારી જિંદગીનું ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. જે લોકો તમને અત્યાર સુધી નિષ્ફળ ગણતા હતા તેઓ જ 2026ના અંત સુધીમાં તમારી સફળતાના ગુણગાન ગાતા હશે. આ છે શનિની પનોતીમાં છુપાયેલો ચમત્કાર. આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચવા માટે 2026માં તમારે નિયમિત ધ્યાન, મેડિટેશન કરવું જોઈએ. શનિદેવ અંતર્મુખી દેવતા છે, તે શાંતિમાં વસે છે. તમે જેટલા શાંત રહેશો એટલી જ વધુ સંપત્તિ અને સફળતા તમારી તરફ આકર્ષાશે. આ વિડિયો દ્વારા હું તમને જગાડવા આવી છું કે જાગી જાઓ કુંભ રાશિના જાતકો, તમારો સમય આવી ગયો છે. 2026નું વર્ષ તમારા માટે માત્ર એક કેલેન્ડર વર્ષ નથી, પણ તમારા ભાગ્યના ઉદયનું વર્ષ છે. અખૂટ ધન મેળવવા માટે તમારી જાતને તૈયાર કરો, કારણ કે જ્યારે કુબેરનો ભંડાર ખુલે છે ત્યારે તેને સાચવવા માટે પણ માનસિક મજબૂતી જોઈએ છે. શનિદેવ તમને એ મજબૂતી અને ધન બંને આપશે. મિત્રો, જો તમે પણ કુંભ રાશિના છો અને અત્યાર સુધી સાડાસાતીના કડવા અનુભવોમાંથી પસાર થયા છો તો હિંમત ન હારશો. 2026નો આ સૂર્યોદય તમારા માટે જ છે. બ્રહ્માંડના આ મહાન પરિવર્તનમાં તમારી શ્રદ્ધા કેટલી મજબૂત છે તે જ તમારી સફળતા નક્કી કરશે. શનિદેવના આશીર્વાદ હંમેશા તમારી સાથે છે. આ ચમત્કારના સાક્ષી બનવા માટે તૈયાર થઈ જાઓ. હવે તમારી વારો છે. શું તમે પણ અનુભવી રહ્યા છો કે 2026 તમારા જીવનમાં મોટી ક્રાંતિ લાવશે? જો તમને આ વિડીયોમાં કહેલી વાતોથી સકારાત્મક ઉર્જા મળી હોય અને તમે શનિદેવના ન્યાયમાં વિશ્વાસ રાખતા હોવ તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે જય શનિદેવ જરૂર લખજો. તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય અથવા તમે શનિદેવ વિશે કોઈ ખાસ અનુભવ ધરાવતા હોવ તો તે પણ અમારી સાથે શેર કરજો. તમારી કોમેન્ટ્સ વાંચીને બીજા લોકોને પણ પ્રેરણા મળશે. આ વિડીયોને લાઇક કરજો અને દરેક કુંભ રાશિના જાતક સુધી પહોંચાડજો, જેથી કોઈ પણ વ્યક્તિ આ 2026ના સુવર્ણ સમયનો લાભ લેવામાં પાછળ ન રહી જાય. શનિદેવની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે તેવી પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર.